અને કચ્છ જિલ્લાને પણ મેઘરાજાએ બરાબરનો ઘમરોળ્યો છે। કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ભુજ, અબડાસા, માંડવી અને નખત્રાણાના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા, જ્યારે અનેક ડેમ ઓવરફ્લો થયા છે। ભુજ અને અબડાસામાં અવિરત વરસાદથી હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ, તો બેરજિયા ડેમ ઓવરફ્લો થયો। નખત્રાણા વિસ્તારની સ્થિતિ ભયાનક બની રહી છે। ભારે વરસાદને કારણે ભુજ નખત્રાણા માર્ગનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પરિણામે હાજીપીર જવાનો રસ્તો બંધ થઈ ગયો। આ તરફ અબડાસાના નરેડી ગામે વરસાદી પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની છે। ભુજ નખત્રાણામાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી અવિરત વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં કચ્છમાં પડેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો ભુજમાં 5 ઇંચ, નખત્રાણામાં 4.5 ઇંચ, માંડવી મુન્દ્રામાં 1.5 ઇંચ, જ્યારે ગાંધીધામ અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે।